એટલે જળ જંગલ જમીનની વાતો આપણી પાસે આવે, પણ જળ જંગલ જમીનની સાથે હવે પહાડ પણ તકલીફમાં છે. કારણ કે આજથી અરવલ્લી બચાવો યાત્રા શરૂ થઈ છે અને આપણે બધા જાણીએ છીએ કે આ દેશના નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે અને એમણે અરવલ્લી પહાડીને નવેસરથી વ્યાખ્યાયિત કરી છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતથી લઈને દિલ્હી સુધીની 670 કિલોમીટર લાંબી અરવલ્લી પહાડી છે અને સુપ્રીમ કોર્ટે કીધું કે જે 100 મીટરથી નીચું હશે ટેકરીઓ તેને અરવલ્લી ગણવામાં આવશે નહીં. અને આ રીતે 92% અરવલ્લી પહાડીને ખનન માટે છૂટ આપવા માટેનું કાર્યવાહી આગળ ચાલે છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે અરવલ્લી પહાડી છે તો આ રણ દિલ્હી, યુપી, બિહાર સુધી વિસ્તર્યું નથી અને આ જ પહાડીમાંથી અનેક નદીઓ નીકળે છે. જો આ જજમેન્ટ પ્રમાણે જો અમલવારી શરૂ થાય અને 600 કિલોમીટર કરતા પણ લાંબી પહાડી ખોદવામાં આવે અને 8% જ અરવલ્લી બચશે તો રહેશે શું? અને બીજું એ છે કે આજે અરવલ્લી છે તો કાલે સાતપુડા અને બીજા દિવસે સહ્યાદ્રી પણ આ જ રીતે આગળ વધશે એવું અમે માનીએ છીએ. તો શું આ દેશના સુપ્રીમ કોર્ટના જે જજ છે એમને પર્યાવરણને શું અસર થશે, રણ કેવી રીતે આગળ વધશે, નદીઓ કઈ રીતના સૂકી થઈ જશે, એ બધું એમને નહીં ખ્યાલ હોય? એમને બધો જ ખ્યાલ છે, પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામી રહી છે. કારણ કે આ જે ફક્ત અરવલ્લીનો સવાલ નથી મિત્રો, હવે આપણે જીવન જીવવાના જે મૂળ જે બાબતો છે, જે સંસાધનો કઈ છે, આપણે પ્રકૃતિ કહીએ છીએ, એ બધા ઉપર આ રીતે હવે એક પછી એક આ જોખમ ઊભા છે. અને એનું કારણ શું છે? આ મંચ પરથી હું જાહેરમાં કહું છું કે આપણે જે વિકાસની પરિભાષા જે ઘડી છે અત્યારે આ પૂંજીવાદી માનસિકતાએ, વિકાસ એટલે એ કે ભાઈ અત્યારે જે મારી પાસે છે એના કરતા વધારે મેળવવું, અને વધારે મેળવવાની જે હોડ છે તો કોઈકની પાસે વધે છે તો કોઈકની પાસે ઓછું તો થવાનું જ છે. અને ઓછું કોની પાસેથી થશે? જે મજબૂર છે એમની પાસેથી ઓછું થશે. આજે આપણે જોઈએ છીએ કે ઇલોન મસ્ક પાસે કેટલી પ્રોપર્ટી છે. આપણે કદાચ એ આંકડો ગણી પણ ના શકીએ એટલી પ્રોપર્ટી છે, પણ હજુ એમની ભૂખ મટતી નથી. ને હવે તો કઈ કેટલા ઇલોન મસ્ક બનવા માટે થનગણી રહ્યા છે. તો આ દુનિયાનું થશે શું? અને બીજી બાજુ એ છે કે આ જે બધી મોટી જે કોર્પોરેટ્સ જે ખરી, એ કોર્પોરેટ્સ આજે દુનિયાની દિશા નક્કી કરે છે અને એમનો જે પ્રભાવ છે એ દુનિયાના દેશ કઈ કેટલા દેશ ઉપર પ્રભાવ છે અને એ રીતે કેટલાય દેશોની પોલિસી આ બધી કોર્પોરેટ્સ નક્કી કરે છે. તો હવે ધીમે ધીમે, અત્યાર સુધી તો ખનીજ કાઢતા હતા, હવે જંગલો કાપશે અને પાણી પણ લઈ જશે અને હવે ધીમે ધીમે આખા પહાડ પણ કાપી નાખવાના. તો હવે આપણે માણસો કરશું શું? તો આ પરિસ્થિતિમાં હવે જે નવું આંદોલન જે ઊભું કરવું પડે, આમ તો જૂનું જ આંદોલન છે, આદિવાસી હોય તો આંદોલન જળ જંગલ જમીનનું જ હોય. અને એ આંદોલન ક્યારે આપણે આગળ વધારી શકીએ? આપણે ભાષણોમાં તો સારી રીતના કહી શકીએ છીએ કે આપણે આમ કરીશું તેમ કરીશું, પણ ખરેખર આપણને જંગલો પ્રત્યે લાગણી છે ખરી? ખરેખર આપણને આપણા પ્રદેશના પહાડો પ્રત્યે લાગણી છે ખરી? ખરેખર આપણા પ્રદેશની નદી પ્રત્યે લાગણી છે ખરી? જે દિવસે આપણને આ લાગણી જન્મશે તે દિવસે આપણે આંદોલનને આગળ વધારી શકીશું. કારણ કે આપણને આપણા જંગલોમાં શું છે એ ખબર નથી. કારણ કે આજે મોનોકલ્ચર આવ્યું છે. અને આ જાહેર મંચ પરથી કહું છું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ જંગલોમાં શું રોપે છે? હું પોતે વ્યારાથી આવું છું, અમારે ત્યાં પેપર મિલ છે,
તો હમણાં સુધી તો અમારા વિસ્તારના જંગલોને પેપર મિલ માટે જ જંગલ ખાતું વાંસ રોપતા અમે જોયું છે. અને બીજી બાજુ છે શાક, અને શાક અને વાંસની એ આપણા માટે કહીએ મજબૂરી કહીએ કે જે કહો તે, એને કાપો તો જ ઉપયોગમાં આવે. ઊભો શાક કે ઊભો વાંસ આપણને કોઈ ઉપયોગમાં આવ્યું હોય એવું મને ધ્યાનમાં નથી. તો ખરેખર તો જંગલ બધાના જીવન માટે છે. પણ આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ જો આ કરતું હોય તો બન્યું છે એવું કે દીપડાએ જંગલમાં રહેવું જોઈતું હતું, પણ સૌથી વધારે દીપડા મહુવા તાલુકા, વાલોડ તાલુકા, બારડોલી તાલુકા અને ખેડીના ખેતરમાં છે. કરવું શું? આ તો એક દીપડાનું ઉદાહરણ છે. આવી તો આખી નાખી જૈવિક વૈવિધ્યતા આપણા જંગલોમાંથી ખતમ થઈ રહી છે. અને આદિવાસીઓને ખબર હતી અને માનતા હતા આપણા બાપ દાદાઓ કે તમામ જીવનું અસ્તિત્વ હશે તો આપણે ટકીશું. એટલે આપણા જે પૂજા પદ્ધતિ અહીં જે પૂજા કરવામાં આવી હશે તેમાં પણ જે આપણા જે પૂજારા ભગત જે કંઈ કહેતા હોય એના બોલમાં, એના શબ્દોમાં એક જીવને કઈ રીતના બચાવવાનો તેની વાત હોય, એની ભાવના હોય. વિજ્ઞાન આજે માને છે, આદિવાસીઓ વર્ષોથી જાણે છે, વિજ્ઞાન આજે માનતું થયું છે કે તમામ જીવનું અસ્તિત્વ હશે તો માણસ અસ્તિત્વમાં રહેશે, એનું ટકશે. પણ તકલીફ ક્યાં છે? આજે આ માણસ જાતને બીજા જીવ સાથે સહઅસ્તિત્વ કેવી રીતના કેળવવું એ તો એના માટે દૂરની વાત છે, પણ બીજા માણસ સાથે કઈ રીતે રહેવું એ પણ હવે ભૂલવા માંડ્યો છે. તેવે સમયે આજે આપણે આદિવાસી તરીકે આખી દુનિયાને કહેવા માંગીએ છીએ કે આજે દુનિયામાં જે 80% બાયોડાયવર્સિટી જેને કહીએ જૈવિક વૈવિધ્યતા છે એ ફક્ત ને ફક્ત જે આદિવાસી ટકેલા છે ત્યાં ટકી છે. તો દુનિયાને આપણે કહેવા માંગીએ છીએ કે હે દુનિયા, હવે તમે વિચારો કે આ જંગલો તમે બચાવશો તો જ તમે બચશો. ફક્ત આદિવાસી બચશે એવું નથી, કે ઓક્સિજન ખાલી આદિવાસી લેશે એવું નથી, પાણી ફક્ત આદિવાસી પીવાના છે એવું નથી, બધાને જરૂર છે. પણ આજે આ ધરતીનો પ્રથમ સંતાન તરીકે જે સંવેદના છે આદિવાસીઓમાં છે. એટલે આ જળ જંગલ જમીન ખનીજની જે લડાઈ છે, આંદોલન છે, ખરેખર તો એના માટે જીવન, એનાથી જીવન છે. આજે એને ટકાવવા માટે આપણે લડવું પડે એ કદાચ માણસ જાત માટે સૌથી આ કપરી પરિસ્થિતિ છે અને દુઃખદ પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં આજે અડધી રાત થવા આવી છે, પણ આટલી મોટી સંખ્યામાં આપણે સૌ બધા અહીંયા ઉપસ્થિત છીએ તો કંઈક ને કંઈક સંકલ્પ લઈને જઈએ કે આપણા પ્રદેશના જળ જંગલ જમીનને કઈ રીતના આપણે બચાવી શકીએ. પાણીના સ્ત્રોત ધીમે ધીમે ઓછા થવા માંડ્યા છે અને કદાચ આવનાર દિવસોમાં નાશ પામશે. તો એવી પરિસ્થિતિમાં પણ આપણે પાણી કઈ રીતના બચાવવું જોઈએ. નળ સે જલ યોજના છે, કદાચ નવી પેઢીને એવું પૂછીએ કે ભાઈ પાણી ક્યાંથી આવે તો નળમાંથી પાણી આવે. આ ગામડામાં તો કદાચ હજુ બાળકોને ખબર હશે, પણ શહેરોમાં આ સ્થિતિ છે. તો આ જેને શું કહેવાય કે ભણેલા હશે પણ આવા અજ્ઞાન બાળકોને આપણે કઈ રીતના આપણે ફરીથી જીવન જીવતા કરવા, એ તમામ વડીલોનો આ એક મોટો પ્રશ્ન છે. તો આજે હું લાંબી વાત નથી કરતો, પણ આજે આ ઉપસ્થિત તમામને મારી વિનંતી છે કે આપણા પ્રદેશના જંગલોમાં કેટલા પ્રકારના ઝાડ છે, કમસે કમ આપણા ગામમાં કેટલા વૃક્ષો છે અને કેટલા ઝાડ આપણા ગામમાંથી લુપ્ત થયા છે એની યાદી કમસે કમ આપણી પાસે હશે તો આપણે કંઈક કરી શકીશું. કારણ કે આ હવાની વાત નથી કરતો. અત્યારે જ આદિવાસી એકતા પરિષદનો સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નેપાનગર બુરહાનપુર હતું, તો ત્યાં થોડા દિવસ કામ કરવાનો અવસર મળ્યો. તો ત્યાં બેઠા બેઠા એ જંગલોમાં ફરીને મેં 61 જાતના મોટા વૃક્ષની યાદી તો ત્યાં જ કાર્યક્રમના સ્થળની આસપાસથી જ બનાવી દીધી. અને એ 61 જાતના ઝાડ મોટા મારે ત્યાં છે કે નહીં એ શોધવાનું કામ અમે ચાલુ કરી દીધું છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી આ જ બાયોડાયવર્સિટીને બચાવવા માટે બીજ એકત્રિત કરીને જ્યાં જ્યાં આ બોડા ડુંગરો છે અને આ જંગલો હવે નાશ પામવા માંડ્યા ત્યાં ફરીથી આપણે આ પ્રકૃતિને પુનર્જીવિત કરવાની જે પ્રક્રિયા આખી ટીમ કરી રહી છે. આમ તો આપણા બાપ દાદાઓ વર્ષોથી કર્યું હતું, પણ નવી પેઢી પણ આ કરતી થઈ છે. ત્યારથી અમને પણ
આ બધામાં લાગે છે કે બીજું બધું આપણે કરવાનું છે, પણ સાથે આ મૂળ કામ તમામે કરવું પડશે, તો જ આપણે ટકીશું. આટલી જ વાત છે. આ વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. આપકી જય. આપણે બધા ભેગા થઈને આ દિશામાં કંઈક ગંભીરતાથી વિચારીશું. ધન્યવાદ.